નમસ્કાર મિત્રો, આજના ટોપિકમાં આપણે વાત કરવાની છે જે ચૈત્ર માસમાં જે લીમડાનો રસ પીવાથી શું ફાયદા થાય છે એના વિશે. તો આ વિડીયો છે પૂરેપૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળે. 80થી 90% લોકો નથી જાણતા કે ચૈત્ર માસમાં લીમડો પીવાથી શું ફાયદા થાય છે. મિત્રો, કડવો લીમડો છે એ આપણે 10થી 15 દિવસ જો પીવામાં આવે ને તો લોહીને છે ને શુદ્ધિકરણ કરી નાખે છે. આપણું લોહી છે એકદમ શુદ્ધ કરી નાખે છે. આ કડવા લીમડામાં એટલી તાકાત છે. તમારે જો લોહી શુદ્ધ કરવું હોય ને તો એક વખત આ પ્રયોગ કરજો. અત્યારે ચૈત્ર મહિનો ચાલુ છે ને તો 10થી 15 દિવસ જો લીમડો પીવામાં આવે ને તો એકદમ લોહીને શુદ્ધ કરી દે છે. લીમડાનો રસ અત્યારે પીવાથી શરીર છે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. તેમજ અત્યારે તાવના પ્રશ્ન પણ વધુ પડતા જોવા મળતા હોય છે. તો જે પણ દર્દીને લીમડાનો રસ પીવડાવવામાં આવે તો એનો તાવ પણ દૂર થઈ જાય છે. અત્યારે વાયરલ તાવ જે વધી રહ્યા છે તો એના માટે બેસ્ટમાં બેસ્ટ છે લીમડાનો રસ. હવે આપણે લીમડાના પાન અને એના ફૂલમાંથી જે રસ બનાવવાનો હોય છે કેવી રીતે બનાવવો એના વિશે વાત કરીએ તો એક આપણે થાળીમાં લીમડાના કૂણા એવા પાન લીધા અને જે લીમડાનો મોર આવે છે બંને મિક્સ કરી થોડી વાર આપણે મિક્સર ચાલુ કરીને ગ્રાઇન્ડિંગ કરવાનું છે જેથી કરીને આપણા પાન અને જે લીમડાનો મોર છે એમાંથી આપણે એકદમ જ્યુસ જેવું થઈ જાય. પાણી છે લીમડાનું છે એ અલગ થઈ જાય અને એ થઈ ગયા પછી આપણે એક પવાલી લેવાની છે અને ગરણીથી ગાળી લેવાનો છે લીમડાનો રસ જે તાજો હોય છે એ. પછી એ રસ છે આપણે સાંજના સમયે પીવો કે સવારે પીવો એના વિશે વાત કરીએ તો આ લીમડાનો રસ છે એ આપણે સવારે પીવાનો હોય છે. ઉઠિયાની સાથે જ નૈણા કોઠે પીવાનો હોય છે. અને લીમડાનો રસ પીધા પછી આપણે 1 કલાક સુધી જમવાનું કે ચા પાણી કે કંઈ નથી પીવાનું. અને જોવો પછી એના ગજબના ફાયદા શું થાય છે. ચામડીના રોગના દર્દી માટે તો આ ઉત્તમમાં ઉત્તમ છે. તેમજ અત્યારે જે વાયરલ તાવના વહારા જોવા મળી રહ્યા હોય છે ચૈત્ર માસમાં જે શરૂઆતના દિવસોમાં તો એ તાવના દર્દી માટે પણ ઉત્તમમાં ઉત્તમ છે. અને લીમડાનો રસ પીવાથી લોહી પણ શુદ્ધ થાય છે એ પણ તમને આગળ વાત કરી હતી. જો લોહી શુદ્ધ આપણું હશે ને તો ચામડીના ઘણા બધા એવા રોગ થતા હશે ને તો એ રોગ છે એ આપણે દૂર થઈ જાય છે. દાખલા તરીકે આપણે શરીરમાં ખંજવાળ આવવી, ધાધર થવી, ખરજવું થવું, પછી ચામડીના એવા ઘણા બધા રોગ છે જે આપણે દૂર થઈ જાય છે જો આ લીમડાનો રસ છે અત્યારે ચૈત્ર માસમાં જો પીવામાં આવે. અને એ પછી આપણે બીજો પ્રયોગ પણ તમને બતાવીશું જે અત્યારે લાઈવ તમને બતાવી રહ્યા છીએ. જો લીમડાના પાન અને જો મોરનો રસ પીવાની જો કોઈને ફાવટ ન આવે તો ખાલી લીમડાનો મોર છે એ પીને એક વખત ટ્રાય કરજો. એનાથી પણ તમને ઘણો એવો ફાયદો થશે. લીમડાના પાન છે એ ખૂબ જ કડવા હોય છે એટલા માટે કોઈ વ્યક્તિને લીમડાના પાન ન ભાવતા હોય તો એના માટે લીમડાનો મોર છે એ પણ તમે પી શકો છો. તો એનો પણ તમને લાઈવ ડેમો બતાવી રહ્યા છીએ. સૌથી પહેલાં તો જે લીમડાનો મોર છે એને સરસ મજાનો ધોઈ લેવાનો જેથી કરીને એમાં કોઈ રજને છોટી ગઈ હોય તો એ રજ છે એ નીકળી જાય, ધોવાઈ જાય. પછી સ્વસ્થ રીતે સુકાવા દેવાનો. સુકાઈ ગયા પછી આપણે તમારે એને ખાંડણીમાં થોડી ઘણી વાર ખાંડી લેવાનો જેથી કરીને એનો રસ છે સરસ મજાનો પછી નીકળી જાય છે. તો તમને લાઈવ ડેમો પણ બતાવી રહ્યા છીએ. તો શરીરના રોગો છે એના માટે ઉત્તમમાં ઉત્તમ હોય ને તો આ લીમડાનો જે રસ છે સૌથી ઉત્તમ હોય ને તો લીમડાના પાન અને મોર બંને મિક્સ કરીને પીવો એ ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. અને જો કડવા લીમડાના પાન જો કોઈ વ્યક્તિને ન ફાવટ આવતા હોય તો તેના માટે જે લીમડામાં મોર આવતો હોય છે એ પણ ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. તો તેને પણ પી શકે છે લીમડાના મોરને. તો એને આપણે ગ્રાઇન્ડિંગ કરી શકીએ છીએ મિક્સરમાં અને ખાંડણીમાં પણ આપણે જુઓ લાઈવ ડેમો તમને બતાવી રહ્યા છીએ. બંનેમાંથી ગમે એ રીત તમને યોગ્ય લાગે તેમાં આપણે સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે એને પીવામાં ઉપયોગ લઈ શકીએ છીએ. અને મિત્રો, જે પણ યુવાનોને પિત્ત વધી જવાની સમસ્યા જોવા મળતી હોય છે ને તેને તો જે લીમડાના ફૂલ છે જેમ કે આપણે એનો મોર તમને લાઈવ ડેમો બતાવી રહ્યા છીએ. લીમડાનો મોર છે એના માટે આ પિત્તના દર્દી માટે ઉત્તમમાં ઉત્તમ છે. તો એને લીમડાના મોરને આપણે ખાંડણીમાં થોડા ઘણા વાટી અને પછી આપણે
પિત્તળનો જે લોટો જોવા મળી રહ્યો છે તેની અંદર એડ કરી દીધો છે અને એની અંદર આપણે જેટલા વ્યક્તિને જે આ લીમડાનો પાનનો રસ પીવો હોય તો એટલું પાણી એમાં એડ કરી દેવું અને એ પ્રમાણે એમાં લીમડાના મોરને એડ કરવાનો અને એ છે આપણે સાંજના સમયે આપણે મિક્સ કરી દેવાનું અને ઢાંકી દેવાનું પછી પાણી છે એ અને સવારે ઉઠિયાની સાથે નૈણા કોઠે પીવાનું, જેથી કરીને શરીરમાં તમને 12-15 દિવસમાં જ જોવો રોગ મુક્તિ થઈ જશે અને પિત્તના દર્દી માટે આ ઉત્તમમાં ઉત્તમ છે. અને સવારે ઉઠિયાની સાથે પાણીને ગાળી લેવું અને પછી આપણે 1 ગ્લાસ પાણી લીમડાનો જે રસ તમને જોવા મળી રહ્યો છે એ પી લેવાનો અને 1 કલાક સુધી આપણે કંઈ પણ ખાવાનું નથી, એ પછી જ આપણે ખોરાક લેવાનો છે. તો મિત્રો, આજના ટોપિકમાં માહિતી આપવામાં આવી, તમને કેવી લાગી? મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. આવી અવનવી માહિતી સૌથી પહેલાં મળવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરી દે ચેનલ. મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો દિલથી આભાર.